નમસ્કાર મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસ સંલગ્ન ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ આંખની બાબતમાં શું કાળજી લેવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. ડાયાબિટીસથી શરીરના મહત્વના અંગોને નુકસાન થવાની શક્યતા રહેલી છે, જેમાં આંખનો પણ સમાવેશ છે. ડાયાબિટીસમાં આંખની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. શરૂઆતના તબક્કામાં ડાયાબિટીસના કારણે આંખને થતું નુકસાન રેટિનોપેથી કોઈ પણ લક્ષણો બતાવતી નથી. અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો પરથી આપણે આંખને થતું નુકસાન જાણી શકીએ છીએ, જેમ કે ધૂંધળું દેખાવું, ડબલ દેખાવું, કાળા ટપકા દેખાવા, દ્રષ્ટિ ક્ષેત્ર સંકુચિત થવું વગેરે વગેરે. આપણે આંખને થતું નુકસાન અમુક લિમિટ કરતાં વધુ થાય તેની રાહ જોયા વગર શરૂઆતના તબક્કામાં આંખને થતું નુકસાન જાણવું અત્યંત જરૂરી છે. તે માટે ડાયાબિટીસના નિદાન સમયે અને ત્યારબાદ દર વર્ષે આંખોની તપાસ, મતલબ કે ડાયલેટેડ આઈ એક્ઝામિનેશન, ડાયલેટેડ ફંડસ એક્ઝામિનેશન આંખના એક્સપર્ટ પાસે નિયમિત કરાવવું જોઈએ. આ પ્રકારની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.